હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે ધોરણ 11-12 બીકોમ એમકોમ સીએ સીએસ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના કોમર્સને લગતા દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને જાણ કરો. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ ઇંગ્લિશ મીડિયમ. એમાં ફોર્થ મેથડ લાસ્ટ મેથડ છે મશીન ઓવર રેટ. એની અંદર પાર્ટ 28 એક્ઝામ્પલ નંબર 34 35 36 ત્રણ એક જ સરખા છે અને હવે લાસ્ટ 3 પાર્ટ બાકી છે 28 29 અને 30. તમારી ટેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી એક પીડીએફ મળશે જે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. અહીંયા બે પ્રકારના મશીન આવશે, બિગ મશીન અને સ્મોલ મશીન. તો એ બિગ મશીન માટે અને સ્મોલ મશીન માટે એક સાથે બે સ્ટેટમેન્ટ બનાવવાના રહેશે. વિગત એક લખાશે પરંતુ કિંમત બે જગ્યાએ મૂકવામાં આવશે. આવા એક્ઝામ્પલ ઘણી વખત પૂછાતા હોય છે એટલે આને ઇમ્પોર્ટન્ટ સમજવું. ઇન ધ પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ ઓફ જગદીશ લિમિટેડ, જગદીશ લિમિટેડના પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં there are 3 identical large and 6 identical small machines. ટોટલ 9 મશીન. લાર્જ એટલે બિગ મશીન 3 છે અને સ્મોલ મશીન 6, એમ ટોટલ 9 મશીન્સ. The annual working hour of each of the machine are 2600. Annual working hours each of દરેકના વર્કિંગ અવર્સ છે 2600 which includes જેમાં સમાયેલા છે 200 hours for setting up time of the machines. તો એમાં મશીનનો સેટિંગ અપ ટાઈમ સમાયેલો છે 200 hours, એ માઈનસ કરી દેવાનું એટલે એક્ચ્યુઅલ વર્કિંગ અવર્સ થાય 2400. The worker are paid by piece work. Half of the time of supervisor is spent for the supervision of this department and the cost of his salary equally distributed among all the machines of the department. એવું કહે છે કે સુપરવાઇઝર પોતાનો અડધો સમય આ ડિપાર્ટમેન્ટના સુપરવિઝન પાછળ આપે છે. કયા ડિપાર્ટમેન્ટના? તો કે જેમાં 3 મોટા અને 6 નાના મશીન સમાયેલા છે એ ડિપાર્ટમેન્ટના. અને એનો જે અડધો પગાર થાય, સેલરી થાય એ બધા જ મશીન વચ્ચે સરખે હિસ્સે વહેંચી દેવાની છે. ઇન શોર્ટ તમારે શું કરવાનું, જે સુપરવિઝન એક્સપેન્સીસ આવે એને પહેલા તો અડધો કરવાનો, પછી એ અડધો 9 ભાગમાં વહેંચી દેવાનો એટલે બંને મશીનને એક એક ભાગ આપી દેવાનો. Cost of lighting is to be apportioned in the ratio of workers employed on each machine. દરેક મશીન પર રોકાયેલ કામદારના પ્રમાણમાં લાઇટિંગ એક્સપેન્સીસ ફાળવવાનો છે. The other annual expenses of printing department are as under. પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટના અધર એક્સપેન્સીસ નીચે મુજબ છે. રેન્ટ 24000, સુપરવાઇઝર સેલરી 36000, લાઇટિંગ 24000 and insurance premium of each machine is 2% of cost. આ ચારે ચાર ફિક્સ માં આવશે. From the following detail, taking a period, અહીં અંડરલાઈન કરજો, taking a period of 6 months as basis, calculate the machine hour rate for each big machine and each small machine respectively. તો અહીંયા બિગ મશીનનો 6 મહિનાનો અને સ્મોલ મશીનનો 6 મહિનાનો, એક સ્મોલ મશીનનો અને એક બિગ મશીનનો 6 મહિનાનો એક્સપેન્સીસ કેટલો એ ધ્યાનમાં લેવાનું છે. એક બિગ મશીનનો, એક સ્મોલ મશીનનો અને 6 મહિનાનો, દરેકમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવી. પર્ટિક્યુલર્સ ઈચ બિગ મશીન એન્ડ ઈચ સ્મોલ મશીન, દરેક મોટા અને દરેક નાના મશીનની વાત છે. કોસ્ટ ઓફ મશીન 80000 and 50000. Repair and maintenance charges during the life 36000 and 18000. આ વેરિયેબલમાં આવશે. પેલો કોસ્ટ ઓફ મશીન ઉપરથી તમને એની ડેપ્રિસિએશન મળશે, એ પણ વેરિયેબલમાં આવશે. એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ એ કોસ્ટમાંથી માઈનસ કરવી જ્યારે તમે ડેપ્રિસિએશન શોધો. ઇન્ટરેસ્ટ ઓન હાયર પરચેઝ ઇન્સ્ટોલમેન્ટ એન્યુઅલ 6400 1000. આ એન્યુઅલ છે, આપણે 6 મહિનાનું જોઈએ. કોસ્ટ ઓફ કેમિકલ યુઝ પર અવર 2 રૂપીસ and 1.42, સીધું જ લખી દેવાનું વેરિયેબલમાં. કોસ્ટ પર યુનિટ ઓફ મોટિવ પાવર 1.50 and 1.50 પર યુનિટ છે અને નીચે કીધું છે કે કન્ઝમ્પશન પાવર કન્ઝમ્પશન પર અવર 10 and 5. એટલે બિગ મશીન
યુનિટ ઇન્ટુ રેટ 10 ઇન્ટુ 1.50 ઇઝ ઇક્વલ ટુ 15 અને સ્મોલ મશીનમાં 5 ઇન્ટુ 1.50 ઇઝ ઇક્વલ ટુ 7.5. પાવર એક્સપેન્સીસ 15 અને 7.5 વેરિયેબલમાં આવશે. એરિયા ઓક્યુપાઈડ ઓફ ધ ટોટલ એરિયા 1/6 1/12. જે પેલો રેન્ટ છે કે નહીં, રેન્ટ એ આ પ્રમાણે ફાળવવાનું 1/6 અને 1/12. નંબર ઓફ ધ વર્કર એમ્પ્લોયડ ઓન મશીન 4 and 2. એક બિગ મશીન ઉપર 4 વર્કર જોઈએ અને એક સ્મોલ મશીન ઉપર 2 વર્કર જોઈએ. આના આધારે લાઇટિંગ એક્સપેન્સીસ ફાળવવાનો છે. એસ્ટિમેટ યુઝફુલ લાઈફ ઓફ ધ મશીન અવર્સ 36,000. જ્યારે તમે ડેપ્રિસિએશન ગણો કે પેલો રિપેર એક્સપેન્સીસ ગણો ત્યારે આ યુઝફુલ લાઈફ ધ્યાનમાં લેવાની છે. એક પછી એક વસ્તુ સમજતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમારે વર્કિંગ અવર્સ શોધી દેવાના. વર્કિંગ અવર્સ તમને આપ્યા છે અવર્સ આપ્યા છે 2600. એમાંથી માઈનસ સેટિંગ ટાઈમ 200 એટલે 2400. આને કહેવાય એક્ચ્યુઅલ વર્કિંગ અવર્સ. આ ઇન્ટુ 6/12. યાદ રાખજો, આપણે દરેક વસ્તુ 6 મહિનાની ધ્યાનમાં લેવાની. 6/12 is equal to 1200 for each big machine and for each small machine. એટલે અહીંયા બ્રેકેટમાં લખી દઈએ 1200 and 1200. આટલા કલાક માટે આ કેલ્ક્યુલેશન કરવાની છે. ઉપરથી જોઈએ તો પહેલો છે રેન્ટ. ફિક્સ એક્સપેન્સીસ માં નંબર 1 રેન્ટ ઇન્ટુ બ્રેકેટ ફોર બિગ મશીન. હવે એ રેન્ટ આપ્યું છે 24000. આપણે જોઈએ 6 મહિનાનું. આ ક્યારે ભૂલવાનું નહીં, 6 મહિનાનું ઇઝ ઇક્વલ ટુ 12000 ઇન્ટુ તમને બિગ મશીન. ઈચ બિગ મશીન છે ને એમાં સ્પેસ ઓક્યુપાઈડ, એરિયા ઓક્યુપાઈડ એવું આપ્યું છે 1/6. 12000 ઇન્ટુ 1/6 એટલે 2000 આવશે. અને સ્મોલ also 24000 into 6/12 is equal to 12000 અને આનો એરિયા ઓક્યુપાઈડ છે 1/12 એટલે અહીંયા આવશે 1000. તમારા 6 મંથ આ પર અવર, 6 મંથ અને પર અવર સ્મોલ અને બિગ મશીન માટે એ અમાઉન્ટ લખવાની છે. ચલો રેન્ટ પછી છે સુપરવાઇઝર્સ સેલરી. ફિક્સ માં નંબર 2 સુપરવાઇઝર સેલરી. સુપરવાઇઝરની સેલરી છે 36000. ફર્સ્ટ ઓફ ઓલ 36000 ઇન્ટુ 6/12. આ છે યરલી સેલરી. આપણે 6 મહિનાની પહેલા કરી દેવાની એટલે 18000. એક વાત થઈ. બીજું તમને ઉપર પેરેગ્રાફમાં એવું કીધું છે કે આમાંથી અડધો સમય એ આ ડિપાર્ટમેન્ટ પાછળ આપે છે. એટલે જેટલો સમય આ ડિપાર્ટમેન્ટ પાછળ આપતા હોય એટલી જ સેલરી આ ડિપાર્ટમેન્ટ આ મશીન ઉપર ઉધારવાની. એટલે આની પહેલા અડધી કરવાની 1/2 ઇઝ ઇક્વલ ટુ 9000. હવે આ 9000 માં એ 9 મશીનનું ધ્યાન રાખશે એટલે બધા જ મશીનને સરખે ભાગે તો ડિવાઇડેડ બાય 9 મશીન. 3 બિગ અને 3 સ્મોલ એમ કરીને ટોટલ 9 મશીન. એટલે એક બિગ મશીન, આ એક મશીનની વાત છે ને, એક 1. તો આ એક બિગ મશીનમાં 1000 ને એક સ્મોલ મશીનમાં 1000 સુપરવાઇઝરની સેલરી ઉધારવામાં આવશે. સુપરવાઇઝર સેલરી આફ્ટર ધેટ લાઇટિંગ. લાઇટિંગ પાવર નંબર 3. આના માટે કેલ્ક્યુલેશન કરવી પડશે એટલે એઝ પર કેલ્ક્યુલેશન એવું લખી દઈએ. આખા એક્ઝામ્પલ ની અંદર જો મહત્વની કોઈ વસ્તુ હોય તો એ લાઇટિંગ એક્સપેન્સીસ. ચાલો કેલ્ક્યુલેશન માં લખીએ લાઇટિંગ એક્સપેન્સીસ. અહીંયા તમારે ટોટલ નંબર ઓફ વર્કર્સ શોધવાના. ટોટલ વર્કર્સ ફેક્ટરીમાં કેટલા છે તો ફર્સ્ટ ઓફ ઓલ બિગ મશીન. નંબર ઓફ મશીન કેટલા તો કે 3 મશીન્સ. અને પર મશીન વર્કર્સ કેટલા તો કે બિગ મશીન હોય ને તો 4 વર્કર. છેલ્લે વાત છે, આપેલું ટેબલ આપ્યું છે એમાં છેલ્લે
into 4 workers is equal to 12 workers થયા. એ રીતે સ્મોલ મશીન, નંબર ઓફ સ્મોલ મશીન 6 into number of workers 2 on each machine, 2 workers is equal to also 12. Total workers 24. ફેક્ટરી ની અંદર ટોટલ 24 વર્કર્સ છે. એ 24 વર્કર્સ નું લાઇટ બિલ આવે છે 24000 યરલી. તો હવે એમાંથી બિગ મશીન નું કેટલું એવું જાણવું હોય તો આવું સ્ટેપ મૂકવાનું કે ટોટલ વર્કર 24 ત્યારે ઓન વન બિગ મશીન, એક બિગ મશીન ઉપર કેટલા વર્કર હોય તો કે 4, ટોટલ 24 ત્યારે ઓન વન બિગ મશીન 4, ટોટલ 24000 એ યરલી છે. આ વસ્તુ દર વખતે યાદ રાખવાની, જ્યાં ભૂલી ગયા ત્યાં ખોટું. એટલે 6 મહિનાનું તમારે જો લાઇટિંગ એક્સપેન્સિસ જોતો હોય તો 12000 આવે, તો 12000 ને કેટલા ઇઝ ઇક્વલ ટુ આઈ થિંક 2000 આવશે. ઓકે, એટલે લાઇટિંગ એક્સપેન્સિસ બિગ મશીનમાં આવશે 2000. તો આવું જ પાછું સ્મોલ માટે સ્ટેપ મૂકવાનું કે ટોટલ 24 on one small machine, 2 workers, total 12000 આ 6 મહિના વાળું તો કેટલા is equal to 1000. અહીં આવશે 1000. After that, insurance premium of each machine 2% of cost. Insurance પણ ફિક્સ માં આવશે. નંબર 4 insurance into bracket big machine. Big machine એની કોસ્ટ પ્રાઇસ હોય એના ઉપર તમારે ઇન્સ્યોરન્સ કરવાનો. તો એની કોસ્ટ પ્રાઇસ છે 80000, એના 2% એના 6 મંથ 800. અને સ્મોલ મશીન એની કોસ્ટ પ્રાઇસ છે 50000, 2% 6 મંથ 500. આ ચાર એક્સપેન્સીસ આવ્યા. હવે ટેબલની વાત કરીએ તો ટેબલની અંદર પહેલા તમને ડેપ્રિસિએશન મળશે. વેરિયેબલમાં નંબર 1 ડેપ્રિસિએશન, બિગ મશીન એની કોસ્ટ પ્રાઇસ છે 80000 માઈનસ સ્ક્રેપ વેલ્યુ છે 8000 ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ છે 36 અવર્સ, એટલે પર અવર મળે. પર અવર આવતો હશે 2 into 1200 એટલે 2400. After that, small machine એની કોસ્ટ પ્રાઇસ છે 50000 માઈનસ એની સ્ક્રેપ વેલ્યુ છે 5000 અપોન એની યુઝફુલ લાઈફ છે 36 અવર્સ, એટલે એનો આવશે 1.25 અને ટોટલ 1500. 1.25 into 1200 1500. પછી છે રિપેર એન્ડ મેન્ટેનન્સ ચાર્जेस ડ્યુરિંગ ધ લાઈફ. વેરિયેબલમાં આવશે નંબર 2 રિપેર એન્ડ મેન્ટેનન્સ. બિગ મશીન યુઝફુલ લાઈફ નો છે એટલે એની લાઈફ પાસે 36 અવર્સ છે, 36000 અવર્સ, 36000 રિપેર એક્સપેન્સિસ ને લાઈફ 36000 અવર્સ, એટલે પર અવર 1 રૂપીસ and 1200 for 6 months. Like this small machine 18000 upon 36000 0.5 600. ઇન્ટરેસ્ટ ઓન હાયર પરચેઝ ઇન્સ્ટોલમેન્ટ. ઇન્ટરેસ્ટ છે આપણે ઇન્ટરેસ્ટ જ ધ્યાનમાં લેવાનું, પણ એન્યુઅલ છે આપણે 6 મહિનાનું જોઈએ. નંબર 5 ઇન્ટરેસ્ટ into bracket big machine 6400 into 6 upon 12 એટલે 3200 into bracket small 1000
into 6 upon 12 એટલે 500. Cost of chemical used per hour 2 and 1.42. Direct variable. Number 3, chemical 2 and 1.42. 1.42. 2 into 1200 is 2400, and 1.42 into 1200 is equal to 1704. Cost of unit of motive power. Motive power means power. Number 1, big machine. આની ફોર્મ્યુલા છે યુનિટ ઇન્ટુ રેટ. બિગ મશીન માં યુનિટ છે 10, રેટ છે 1.5 is equal to 50, અને ઇન્ટુ 1200 જો કરવામાં આવે તો 18000. સ્મોલ is equal to 5 into 1.5, 7.5, into 1200 is equal to 9000. ઓકે, હવે બિગ મશીન અને સ્મોલ મશીનમાં ટોટલ કરીએ તો આને કહેવાય છે ટોટલ ફિક્સ એક્સપેન્સીસ. બિગ નું ટોટલ થાય 9000, સ્મોલ નું 4000 divided by 1200, 7.5, 3.33, total 27.5 and 14. આને કેવો છે મશીન ઓવર રેટ. આ ટાઈપના એક્ઝામ્પલ સૌથી વધુ પૂછાય. જો મિત્રો આમાં ખ્યાલ ન આવ્યો હોય અથવા ઓછો ખ્યાલ આવ્યો હોય તો હજી આના પછીના બે વિડિયો છે 29 ને 30 એ તમે જુઓ એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.